વિડીયોનો આજનો આપણો એક મહત્વનો મુદ્દો એટલે કે બીજો કમ્પોનન્ટ છે આપણો ગ્રાફિક વિશે આપણે જોઈએ તો નોન ટેક્સ્ટ ઇન્ફોર્મેશન. આ એક છે ગ્રાફિક છે એ નોન ટેક્સ્ટ ઇન્ફોર્મેશન છે. ટેક્સ્ટ વગરની માહિતી હોય છે તેને આપણે ગ્રાફિક્સ કહી શકીએ છીએ. સચ એઝ અ સ્કેચ, તમે કોઈ પણ જાતનો સ્ક્રેચ કરો છો અથવા તો તમે બેઝિક તેની એક પ્રતિતિ અથવા તો બનાવવાની કોશિશ કરો છો. કોઈ પણ ચાર્ટ હોય છે અંદર તમે જોઈ શકો છો કે દોરેલું હોય છે, તેની અંદર ટેક્સ્ટ ન હોય પણ આપણે તે જોઈને પણ આપણે તેને સમજી શકીએ છીએ કે આ શું કહેવા માગે છે. ઓર ફોટોગ્રાફ્સ, અમુક એવા ફોટો હોય છે તેને તમે જોઈને સિમ્પલી ઓળખી શકો છો કે આ ભાઈ છે આ છે, અથવા તો આ ફોટાની અંદર તે કહેવાનો એમ શું છે, મેન મુદ્દો શું છે એ તમે જોઈને સમજી શકો છો. આની અંદર ટેક્સ્ટ હોય એ ફરજિયાત નથી. ઇઝ રિપ્રેઝેન્ટ ડિજિટલી, આ બધું છે રિપ્રેઝેન્ટ કેવી રીતે કરવામાં આવે છે, એક ડિજિટલી ફોર્મની અંદર રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. ગ્રાફિક્સ એડ્સ ટુ ધ એપિયર ઓફ ધ મલ્ટીમીડિયા, ગ્રાફિક છે એ એક આપણને એડ એટલે કે આપણને ઉમેરવામાં આવે છે, એક આપણને એવી ફિલિંગ દેવામાં આવે છે. એપિયર ઓફ ધ મલ્ટીમીડિયા એપ્લિકેશન, આપણી મલ્ટીમીડિયા એપ્લિકેશનની અંદર છે કોણ? ગ્રાફિક્સ. ઇન મેની circumstances પીપલ ડિસલાઇક રીડિંગ, પીપલ છે ઘણી વખત રીડિંગ કરવું એ એને બોરિંગ લાગે છે અથવા તો તેને લાઇક કરતા નથી, તેને ઇગ્નોર કરે છે. બિગ અમાઉન્ટ ઓફ મટીરિયલ, ઘણી બધી સંખ્યામાં મોટી સંખ્યાની અંદર મટીરિયલ ભેગા થઈ ગયેલા હોય છે અથવા તો તેના રેફરન્સીસ જમા થઈ ગયેલા હોય છે ઓન કોમ્પ્યુટરની અંદર. એઝ અ રિઝલ્ટ, આની અંદર રિઝલ્ટ કેવું આવે છે? પિક્ચર્સ આર મોર ફ્રિકવન્ટલી યુઝડ, આની અંદર આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? પિક્ચર હોય છે એનો આપણે મહત્તમ એટલે કે જેમ વધુ બને એમ આપણે પિક્ચર દ્વારા આપણું જે માહિતી ઇન્ફોર્મેશન હોય છે તેને આપણે રિપ્રેઝેન્ટ કરવાની કોશિશ કરીએ છીએ અને પિક્ચરનો આપણે બહુ જ ઝાઝો ઉપયોગ કરીએ છીએ. ફ્રિકવન્ટલી યુઝ ધેન વર્ડ્સ ટુ ક્લેરિફાઈ, વર્ડ કરતાં આપણે પિક્ચરનો આની અંદર યુઝ કરીએ છીએ. કોન્સેપ્ટ્સ ઓફર બેકગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન, એનું બેકગ્રાઉન્ડ હોય છે એ પણ આપણને કાંક ઇન્ફોર્મેશન આપતું હોય છે એવું આપણને લાગે છે. એન્ડ સો ઓન, અને તમે એની ઘણી રીતે તમે જોઈ શકો છો. ગ્રાફિક્સ આર એટ ધ હાર્ટ ઓફ એની મલ્ટીમીડિયા, મલ્ટીમીડિયાનું હાર્ટ એટલે કે હૃદય કહેવાય ને, એ કોણ છે? ગ્રાફિક છે એ મલ્ટીમીડિયાનું એક જાતનું હાર્ટ છે પ્રેઝન્ટેશનની અંદર. ધ યુઝ ઓફ વિઝ્યુઅલ્સ ઇન મલ્ટીમીડિયા એનહાન્સ ધ ઇફેક્ટિવનેસ એન્ડ પ્રેઝન્ટેશન ઓફ ધ કોન્સેપ્ટ, આપણા કોન્સેપ્ટને ઇફેક્ટિવનેસ અને પ્રેઝન્ટેશન રીતે આપણે જ્યારે બીજાની સમક્ષ રાખવું હોય અથવા તો એનહાન્સ કરવું હોય ત્યારે આપણે મલ્ટીમીડિયા કોન્સેપ્ટ યુઝ કરીએ છીએ. આ વિઝ્યુઅલ્સની અંદર ખૂબ જ ઉપયોગ થાય છે. વિન્ડોઝ પિક્ચર, વિન્ડોના હોય છે, પિક્ચર હોય છે, ઇન્ટરનેટ એક્સપ્લોરર જે આપણું બ્રાઉઝર છે એ પણ આની અંદર સમાવેશ થાય છે. એન્ડ અધર સિમિલર પ્રોગ્રામ્સ, અને બીજા ઘણા બધા સિમિલર પ્રોગ્રામ્સ હોય છે. પ્રોગ્રામ્સ આર ઓફટન યુઝડ, આની અંદર ઓફટન આપણે સરળતાથી યુઝ થયેલા હોય છે. ટુ સી વિઝ્યુઅલ, ટુ સી એટલે કે આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. વિઝ્યુઅલ એટલે કે એક અનોખી દુનિયા તરીકે વિઝ્યુલાઇઝ કરી શકીએ છીએ. પછી એડોબ ફોટોશોપ છે, અત્યારે મોસ્ટ ઓફ વપરાતો ફોટોગ્રાફી એડિટિંગ માટેનો એડોબ ફોટોશોપ જે મહત્ત્વનો છે. ઇઝ અ પોપ્યુલર ગ્રાફિક્સ એડિટિંગ, આ છે એક પોપ્યુલર ગ્રાફિક એડિટિંગ માટેનો એક પોપ્યુલર સોફ્ટવેર છે. પ્રોગ્રામ ધેટ અલાઉસ યુ ટુ effortlessly change graphics and make them more effective and appear, આની અંદર તે શું કરે છે? જે આપણા ગ્રાફિક્સ હોય છે એને બદલવા હોય અથવા તો એની અંદર કાંઈ પણ એડિટિંગ કરવું હોય અને આપણે તેને ઇફેક્ટિવ બનાવવું હોય તો આ બધું આપણને ફેસિલિટી કોની અંદર મળે છે? મલ્ટીમીડિયાના અમુક સોફ્ટવેર જેમ કે એડોબ ફોટોશોપ છે, કોરલ ડ્રો તમે લઈ શકો છો,
આની અંદર આપણને આ બધા ફીચર મળે છે. અને ગ્રાફિક છે એ એક મહત્ત્વનું એક સોફ્ટવેર છે એ બની જાય છે, અથવા તો ગ્રાફિક છે એ એક મહત્ત્વનો કમ્પોનન્ટ મલ્ટીમીડિયાનો છે. આ બીજા નંબરનો કમ્પોનન્ટ કેમ છે? કેમ કે ટેક્સ્ટ પછી ગ્રાફિક્સ હોય છે એ જ તે આપણને કાંક નવીન એક કદમ ઉપરવટ થતું હોય એવું આપણને લાગે છે, કાંક એડવાન્સ આપણને માહિતી રિપ્રેઝન્ટ કરતું હોય એવું લાગે છે. તો થેન્ક યુ મહાદેવ.